આ દેશની અંદર કીધું ને સવાર પડતાના શ્લોકો બોલાતા, કરાગ્રે વસતે લક્ષ્મી. તમને આવડે છે? નમોરિયંતાળમના ઠેકાણા નથી ને કરાગ્રે વસતે લક્ષ્મી. હવે એક નવો શ્લોક તમને બનાવીને આપું છું, કારણ કે તમારા જીવનમાં એ શ્લોક ચાલે છે, કરાગ્રે વસતે એન્ડ્રોઈડ, કર મધ્યે તું વોટ્સએપ, કર મૂલે તું ફેસબુક, પ્રભાતે શૈલ દર્શનમ. સાંજ પડે છે, રાત પડે છે, તમારી રાત ક્યારે પડે છે તો કેવું? અમારી રાત 9 કે 10 ના પડી જાય છે, તમારી રાત કેટલા વાગે? ઘડિયાળનો કાંટો ખસતા ખસતા ક્યાં પહોંચી ગયું છે? ક્યાં પહોંચી ગયું? 12 તો મિનિમમ થઈ ગયા છે. 12 વાગે તમારી રાત પડે છે, સવાર ક્યારે પડે છે? તમને દેરાસર માટે સમય નથી કે પૂજા માટે સમય નથી, જો એમ કહેતા હો ને તો હું તમને સમય કાઢીને આપું. તમે 10-10 વાગ્યા સુધી જો ઘોરતા હો, રવિવારના દિવસો હોય, રજાના દિવસો હોય, ચાલુ દિવસોમાં 8-8 વાગ્યા સુધી તમે સુતાર્યો અને પછી તમે કહો કે મારા સાહેબ ટાઈમ નથી, એક્ઝેક્ટલી યુ આર રાઈટ, કારણ કે તમે રાતના 12 વાગે સુતા છો. એ જ તમે ધીરે ધીરે 11:30 પર આવો, 11 પર આવો, 10:30 પર આવો અને 10 પર જો સુઈ જાઓ ને, તમે આવતીકાલે 6 વાગે ઉઠી શકો છો. અને 6 વાગ્યા ઉઠ્યા પછી આપણે ત્યાં શ્લોક હતો, વહેલા સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ધન બહુ વધે, સુખિયું રહે. પછી એમણે કીધું એ પ્રમાણે શાહરૂખ ખાનના 8 પેક કે સલમાન ખાનના 6 પેક બનાવવાની તમારે કોઈ જરૂર નહીં પડે. બળ બુદ્ધિ ધન બહુ વધે, સુખિયું રહે શરીર. આ મીડિયાએ તમને માણસમાંથી મશીન બનાવી દીધો છે. અમે સવાર પડીએ, અમારો હાથ છે ને ઓઘા ઉપર જાય, અને તમારી સવાર પડે તમારો હાથ ક્યાં છે? કાલ રાતના કોના કોના આવ્યા છે? માણસ જાણે મોબાઈલ થઈ ગયો છે, જરૂર પૂરતી લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો, ખરેટાને 0 બેલેન્સ દેખાડતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો છે. કોઈ મુંબઈમાં ને છું સુરતમાં, એમ જુઠ્ઠું બોલતો થઈ ગયો. આજે હજ, કાલે રિલાયન્સ, એમ ફાયદામાં મિત્રોને પણ બદલતો થઈ ગયો. સ્વાર્થને નજર સામે રાખી સગાઓને પણ બદલતો થઈ ગયો છે. સ્વાર્થના ચશ્મા પહેરી સંબંધોની સ્વિચ ઓફ કરતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. ઇનકમિંગ આઉટગોઈંગ ફ્રીના ચક્કરમાં કુટુંબના કવરેજની બહાર થઈ ગયો. ખરું કહું તો મિત્રો, મોડેલ 420 થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. તમે માણસ મટીને મોબાઈલ થયા છો. તમારા મા બાપના હાથમાંથી તમે નીકળી ગયા છો. તમે દેવ અને ગુરુના ચક્કરમાંથી બહાર આવી ગયા છો. તમને ધર્મની સાથે હવે કોઈ લેવા દેવા નથી. તમને તમારા ભીતરની અંદર કોઈ પ્રાઉડ જેવી વાત નથી.